નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરામાં સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા અયોધ્યામાં રામલલ્લાના ભવ્ય મંદિરના નિર્માણને 1 વર્ષ પૂર્ણ થયાના ઉપલક્ષમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા પાદરાના પીપી શ્રોફ હાઈસ્કૂલ મેદાનમાં ભવ્ય ભંડારો યોજવામાં આવ્યો હતો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામના અયોધ્યા ખાતે મંદિર નિર્માણને 1 વર્ષ પૂર્ણ થતાં તેની ઉજવણીના ભાગરૂપે સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે આ ભવ્ય ભંડારો યોજવામાં આવ્યો હતો. વહેલી સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો શરૂ થઈ ગયા હતા. રામજી મંદિર ખાતે ભવ્ય અભિષેક તેમજ પાદરાના પીપી શ્રોફ હાઈસ્કૂલ મેદાનમાં ભગવાન સત્યનારાયણની કથા સાથે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત નગરના આગેવાનો તેમજ રાજકીય આગેવાનો સહિત સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠનના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પાદરા શહેર સહિત તાલુકાની જનતાએ મોટી સંખ્યામાં ભંડારામાં હાજરી આપી પ્રસાદીનો લાભ લીધો હતો. શ્રી રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામજીનું મંદિર બનીને તૈયાર થઈ ગયું છે. એ મંદિરને 1 વર્ષ પૂર્ણ થયું, તેની ઉજવણીના ભાગરૂપે પાદરા સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન દ્વારા ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર પાદરા તાલુકાની જનતાએ પ્રસાદીનો લાભ લીધો અને ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર એના 1 વર્ષની ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી છે. જય સિયારામ, જય મા ભવાની. આજ રોજ સનાતન હિન્દુ રાષ્ટ્ર સંગઠન પાદરા દ્વારા અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને 1 વર્ષ પૂર્ણ થયું એના અનુલક્ષીએ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજ રોજ સવારે પ્રભુ શ્રી રામચંદ્રજીનો મહાઅભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો. ત્યારબાદ બપોરે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી હતી. હમણાં ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પાદરાની ધર્મપ્રેમી જનતાએ પ્રસાદીનો લાહો લીધો હતો. જય મા ભવાની.